ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. પરીક્ષાના પ્રશ્નો પેપર તમને બધાને મળી ગયા હશે. હવે કેટલાકના એવા ફોન આવે છે કે પ્રશ્ન લખવાના કે નહીં, તો ઉપર સૂચના તમને આપેલી જ છે કે પ્રશ્ન લખવા ફરજિયાત છે. જો ગ્રામરની અંદર તમે સીધા જવાબ લખો તો ચેક કરવાની અંદર ખૂબ મુશ્કેલી પડે, એટલા માટે થઈને તમારે પ્રશ્ન ફરજિયાત લખવાના છે. બીજા વિષયની અંદર જે તે સૂચના આપી હોય એ જ રીતે કરવાનું છે. ઇંગ્લિશની અંદર પ્રશ્ન ખાસ લખવાના છે. ક્લિયર આટલું? હવે પેજ નંબર 27 ઉપર આપણે યુનિટ નંબર 3 એની અંદર 7મો પેરેગ્રાફ આપણે કમ્પ્લીટ કર્યો હતો. પેરેગ્રાફ નંબર 8 એની અંદર પ્રશ્ન નંબર 1, હાઉ ડીડ મોહન react to the criticism of his relatives? પ્રશ્ન મોટો છે, સૌથી પહેલા એનું આપણે ટ્રાન્સલેશન કરી લઈએ. હાઉ ડીડ મોહન રિએક્ટ? રિએક્ટ એટલે કે પ્રતિભાવ આપવો. મોહને કેવો પ્રતિભાવ આપ્યો? ટુ ધ ક્રિટિસિઝમ. ક્રિટિસિઝમ એટલે ટીકા ટિપ્પણી. ઓફ હિઝ રિલેટિવ્સ, તેના સગા સંબંધીની ટીકા ટિપ્પણી પર મોહને શું પ્રતિભાવ આપ્યો? તો પહેલી જ લીટીની અંદર આપેલું છે, મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ night. He had already given 2 years of his life to this instrument. એની અંદરથી પહેલી લીટી છે આપણે લખવાની છે. મોહન depressed and he cried for whole night. બીજો પ્રશ્ન, what did મોહન decide? મોહને શું નિર્ણય કર્યો? ડિસાઇડ એટલે કે નિર્ણય કરવો. તો જુઓ, there is no instrument for me but the guitar. He thought. એણે વિચાર્યું. આ thought શબ્દ છે, એના નીચેની અંદર this instrument will become my face to the world. I am sure I am going to make it big, very big. He was determined. હવે એક વસ્તુ યાદ રાખવાની, decided એટલે નિર્ણય કર્યો અને determined એટલે પણ દ્રઢ નિર્ણય કરવો, આવો અર્થ થાય. જો આપણે સ્પેલિંગ પાકા કર્યા હોય તો આ વસ્તુ સમજાય. એટલે ડિસાઇડેડ, આપણને પ્રશ્નની અંદર ડિસાઇડેડ આપ્યું છે, પણ જવાબ આપણે ક્યાંથી લખવાનો છે? તો કે જે લીટીની અંદર ડિટરમાઇન્ડ શબ્દ આપેલો છે એ. બીજા પેરેગ્રાફમાં થોટ આપેલું છે, ત્રીજા પેરેગ્રાફની અંદર જે એનું ડિસિઝન છે એ આપેલું છે. પ્રશ્ન ત્રીજા લેસનના થોડાક અટપટા છે, એટલે 2 વાર પ્રશ્ન સમજીને પછી જવાબ લખવો. ક્લિયર? હવે જવાબ આપણે કઈ રીતે લખશું? તો કે ડીડથી પ્રશ્ન છે એટલે સૌથી પહેલા ડીડ નીકળી જાય, એટલે ડિસાઇડનું શું થઈ જશે? ડિસાઇડેડ. મોહન ડિસાઇડેડ. હવે એણે શું નિર્ણય કર્યો એ લખીએ. ધ ગિટાર would become. હવે પેરેગ્રાફની અંદર તમને અહીંયા will આપેલું છે, તો willનું would કર્યું અને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય, જે તમારે 9માં આવશે. પણ હજી આપણે બેઝિક વસ્તુ ભણીએ છીએ એટલે આની ચર્ચા આપણે નથી કરી. જ્યારે આપણે જવાબ લખીએ છીએ ત્યારે અમુક ડાયલોગ એવા હોય તમને ઉપર સંવાદ તરીકે આપેલા છે, એટલે કે ડાયલોગ આપ્યો છે. જ્યારે આપણે એનો જવાબ લખીએ ત્યારે એને આપણે વિધાન વાક્યની અંદર ફેરવવું પડે. એને ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટની અંદર ફેરવું કહેવાય. રેયર બીકમ, મૂળ ક્રિયાપદ બીકમ. એના પછી હિઝ ફેસ ટુ ધ વર્ડ. હવે ફેસ ટુ ધ વર્ડ, આ શબ્દ મેં તમને સ્પેલિંગની અંદર લખાવેલો છે. વિશ્વની અંદર ખ્યાતિ મેળવવી. એન્ડ ધેટ હી વુડ, ઉપર પેરેગ્રાફની અંદર વિલ આપેલું છે, આઈ વિલ, આપણે એનું કર્યું હી વુડ
make it big one day. એક દિવસ તે વિશ્વની અંદર ખૂબ મોટી ખ્યાતિ પ્રાપ્ત કરશે, આવો નિર્ણય મોહને કર્યો. પેરેગ્રાફ નંબર 9, પ્રશ્ન 1. વોટ ડીડ મોહન ડુ આફ્ટર ધ ઇન્સિડેન્ટ? ઇન્સિડેન્ટ એટલે બનાવ. બનાવ બની ગયા પછી મોહને શું કર્યું? તો પહેલી જ લીટીની અંદર ધીસ ઇન્સિડેન્ટ ટુક પ્લેસ when Mohan was only 16 years of age. 16 વર્ષનો હતો ત્યારે આ ઘટના બની ગઈ કે 2 થી 3 રિલેટિવ્સે એને નેગેટિવ વ્યૂઝ આપ્યા કે તારા ગીટારની અંદર કોઈ પણ જાતની ઊંડાઈ નથી, આ ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, આ પશ્ચિમી વાદ્ય છે કે જે ભારતીય વાદ્ય સાથે મેળ ખાતું નથી. આવી ઘણી બધી કોમેન્ટ એને મળેલી હતી જ્યારે એ 16 વર્ષના હતા અને પોતાના જીવનના 3 વર્ષ એણે આપી દીધા હતા. તેમ છતાંય એને કોઈએ સારું કીધું નહીં. પછી એણે શું કર્યું? ઇટ ચેન્જ એન્ડ શેપ્ડ ઓલ હિઝ બિલીફ્સ ફોરએવર. પછી એની બધી જ પ્રકારની માન્યતાઓ છે એ હંમેશા માટે બદલાઈ ગઈ. તો જવાબ આપણે લખીએ આફ્ટર ધ ઇન્સિડેન્ટ. આટલું તમને ઉપર પ્રશ્નમાં આપેલું છે એટલે કૌંસ કરી અને નીચે અંડરલાઈન. આફ્ટર ધ ઇન્સિડેન્ટ અલ્પવિરામ મોહન ડબલ્ડ એટલે કે બમણો કર્યો હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ધ ગિટાર for about 10 hours a day. એક દિવસના 10 કલાક સુધી એણે પ્રેક્ટિસ કરવાનું નક્કી કર્યું. પ્રશ્ન 2. વોટ ડીડ મોહન ડિસાઇડ? હવે આ પ્રશ્ન બીજી વખત આવ્યો. આની પહેલાંના પેરેગ્રાફમાં પણ આપણે આવી ગયું કે વોટ ડીડ મોહન ડિસાઇડ. એ પેરેગ્રાફ આપેલો હોય એક્ઝામમાં તો એ પ્રમાણે જવાબ લખવાનો થાય, આ પેરેગ્રાફ આપેલો હોય તો આ પ્રમાણે લખવાનો થાય. તમને એક્ઝામની અંદર પેરેગ્રાફ હોય જ છે, સાદો એમનેમ પ્રશ્ન પૂછાતો નથી. તો મોહન ડિસાઇડેડ, મોહને શું નિર્ણય કર્યો હતો કે બધા વાદ્યમાંથી સ્પેશિયાલિટી લઈ અને પોતાનું એક નવું વાદ્ય બનાવવાનો નિર્ણય કર્યો. હવે આપણે એને જવાબ તરીકે લખીએ મોહન ડિસાઇડેડ ટુ ઇનકોર્પોરેટ માં સમાવી લેવું ધ સ્પેશિયાલિટી અલ્પવિરામ ટેકનિક્સ અલ્પવિરામ and sound of every instrument into guitar. બધા જ વાદ્યની વિશિષ્ટતા, ટેકનિક્સ અને ધ્વનિને આ વાદ્યની અંદર સમાવી લીધા. પ્રશ્ન 3. વોટ ડીડ મોહન વોન્ટ ટુ ઇન્વેન્ટ? ઇન્વેન્ટ એટલે શોધ કરવી. મોહન શાની શોધ કરવા ઈચ્છતો હતો? છેલ્લેથી ત્રીજી લીટીની અંદર he wanted to invent something, તે કંઈક એવી શોધ કરવા ઈચ્છતો હતો which કે જે gave the sound and tune to the western guitar but could be played like an Indian
વીણા કે એની અંદર વેસ્ટર્ન ગિટારના બધી જ પ્રકારનું ટ્યુનિંગ એટલે કે લય હોય, બધી જ પ્રકારનું રિધમ એની અંદર હોય, પણ એને ભારતીય વીણાની જેમ પણ વગાડી શકાય. આ રીતે એણે નવી ઇન્સ્ટ્રુમેન્ટ શોધ કરવાની ઈચ્છા દર્શાવી. મોહન wanted to invent something which gave the sound and tune of the western guitar, but it could be play like Indian વીણા, તેને ભારતીય વીણા તરીકે વગાડી શકાય. વોટ ડીડ મોહન સ્ટડી? મોહને શાનો અભ્યાસ કર્યો? પેરેગ્રાફની અંદર ત્રીજી લીટીની અંદર he also studies other aspect of the guitar. આટલું જ લખવાનું છે. મોહન studied the other aspect of guitar. તેણે ગિટારના બીજા ઘણા બધા પાસાઓ પણ જોયા અને એનો અભ્યાસ કર્યો. પેરેગ્રાફ નંબર 10, પ્રશ્ન નંબર 1. વોટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર મોહન? મોહન માટે શું મહત્વનું હતું? પહેલી લીટીની અંદર આપેલું છે નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસીસ. મારું વાદ્ય જે ધ્વનિ બહાર લાવે છે માત્ર એ મહત્વનું નથી, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. માત્ર એનું ટ્યુનિંગ છે એ લોકોને ગમે આવું નહીં, પણ હું એ વાદ્ય વગાડું ત્યારે મારું જે સ્વપ્ન છે એ એની અંદર દેખાઈ આવે, આવું વાદ્ય મારે બનાવવું છે. આવો નિર્ણય છે એ મોહને કરેલો છે. ઇમ્પોર્ટન્ટ ફોર મોહન એટલે જવાબની શરૂઆત ક્યાંથી થશે? ત્યાંથી જ થશે. ઇટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર મોહન. મોહન માટે મહત્વનું હતું કે his instrument તેનું વાદ્ય should not only produces ગુડ સાઉન્ડ, તેનું વાદ્ય માત્ર સારો ધ્વનિ ઉત્પન્ન કરી શકે તેવું જ નહીં, પરંતુ બટ ઓલ્સો એક્સપ્રેસ હિઝ વિઝન, તેના સ્વપ્નને પણ વ્યક્ત કરી શકે તેવું હોવું જોઈએ. બીજો પ્રશ્ન, વિચ એવોર્ડ હેઝ પંડિત વિશ્વમોહન ભટ્ટ વોન? હેઝ પ્લસ વોન વાક્ય તમારે કયા ટેન્સની અંદર બનાવવું પડશે? તો કે પૂર્ણ વર્તમાન કાળની અંદર. બધા જ પ્રશ્ન તમને ડીડીથી આપેલા હતા, પણ આ પ્રશ્ન તમને હેઝથી આપેલો છે, એટલે પ્રશ્ન પૂર્ણ વર્તમાનમાં છે, જવાબ પૂર્ણ વર્તમાનમાં જ આવશે. તો જવાબની શરૂઆત ક્યાંથી થાય? પંડિત વિશ્વમોહન ભટ્ટ, પંડિત વિશ્વમોહન
મોહન ભટ્ટ હેઝ વોન. જે સહાયકારક આપણને પ્રશ્નની અંદર આપેલા છે એનો જ આપણે ઉપયોગ કરશું. હેઝ વોન પછી કયો એવોર્ડ એને જીતેલો છે? તો કે ગ્રેમી એવોર્ડ, જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંગીત માટે આપવામાં આવે છે. ગ્રેમી એવોર્ડ કમ્પ્લીટ. આને તમે ઇન્વર્ટેડ કોમાની અંદર લખી શકો. આગળ, હાઉ ડીડ પંડિત વિશ્વમોહન ભટ્ટ ક્રિએટ ધ મોહન વીણા? કઈ રીતે પંડિત વિશ્વમોહન ભટ્ટે મોહન વીણાનું ક્રિએટેડ સર્જન કર્યું? તો ઘણા બધા ઇફોર્ટ્સ પછી, એટલે કે ઘણા બધા પ્રયાસો પછી એને દરેક વાદ્યોમાંથી સ્પેશિયાલિટી લઈ અને પોતાની વીણા છે તૈયાર કરી. આપણે એને શોર્ટની અંદર લખીએ તો આફ્ટર અનટાયરિંગ ઇફોર્ટ્સ. અનટાયરિંગ એટલે કે અથાક, થાક્યા વગર. આફ્ટર અનટાયરિંગ ઇફોર્ટ્સ and understanding of the રાગ અને જુદા જુદા વાદ્યની સમજણ પછી અલ્પવિરામ મોહન ક્રિએટેડ મોહન વીણા, અથવા તમે અહીંયા પંડિત વિશ્વમોહન ભટ્ટ આખું નામ પણ લખી શકો. ક્લિયર? હવે સામેના પેજ ઉપર પ્રશ્ન નંબર 4. વોટ ડઝ પંડિત વિશ્વમોહન ભટ્ટ સે ઓન વિનિંગ ધ ગ્રેમી એવોર્ડ? ગ્રેમી એવોર્ડ જીતે છે ત્યારે પંડિત વિશ્વમોહન ભટ્ટ શું કહે છે? પહેલો પ્રશ્ન ભૂતકાળમાં હતો, બીજો પૂર્ણ વર્તમાન કાળમાં હતો, ત્રીજો સાદા ભૂતકાળમાં અને ચોથો પાછો સાદા વર્તમાન કાળમાં છે. એટલે ખાસ તમારે પ્રશ્ન કયા ટેન્સમાં છે ને એ તો જોઈએ જ લેવાનું, કારણ કે એ જ પ્રમાણે જવાબ આવશે. હવે જુઓ, જવાબની શરૂઆત કઈ રીતે થશે? ઓન વિનિંગ ધ ગ્રેમી એવોર્ડ. ગ્રેમી એવોર્ડ જીતતી વખતે, એટલે ઓન થી એવોર્ડ સુધી કૌંસ કરી નીચે અંડરલાઈન. જવાબની શરૂઆત ત્યાંથી થશે. હવે લખવાનું પંડિત વિશ્વ મોહન ભટ્ટ said that he was successful because he just followed his heart's passion. માત્ર ને માત્ર એણે પોતાના હૃદયની અંદર જે ઈચ્છા હતી એ જ સાંભળી એટલે એ સફળ હતા. એના પછી પ્રશ્ન નંબર 2 હમણાં નથી કરવાનો તમારે. પ્રશ્ન નંબર 3 કોણ કોને કહે છે આપણે સોલ્વ કરી લઈએ. પ્રશ્ન નંબર 3 who said to whom? પહેલું એકદમ ઇઝી છે. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. હું માત્ર ગિટાર જ વગાડીશ. આ વાક્ય મોહન પોતે જ પોતાની જાતને કહે છે, એટલે મોહન હિમસેલ્ફ. બીજું, ધ ગિટાર ડઝ નોટ હેવ
ધ ઇફેક્ટ, ગિટારની અંદર એવી કોઈ ખાસિયત નથી. ઇફેક્ટ એટલે અસર. વિચ કે જે અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ એન્ડ મોરેવર ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. પહેલી વાત તો એ કે જે ભારતીય વાદ્યની અંદર હોવું જોઈએ એવી અસર આ ગિટારની અંદર નથી. અને બીજું કે આ ઇન્ડિયાની અંદર બનેલું નથી. બે વસ્તુ એક રિલેટિવ્સે કીધેલી હતી. હવે તમને પેરેગ્રાફની અંદર વન રિલેટિવ, મોર વન રિલેટિવ આવું આપેલું છે. તમારે માત્ર રિલેટિવ્સ આટલું જ લખવાનું છે. એ પહેલા સંબંધી હોય કે બીજા સંબંધી હોય, એક જ શબ્દ આપણે રાખવાનો. કયો? રિલેટિવ્સ. ક્લિયર? ફેમિલી મેમ્બર અને રિલેટિવ્સ આ બંને શબ્દ તમારે થોડાક આડાવડા થશે, એના બદલે એક જ શબ્દ રાખી લેવાનો, રિલેટિવ્સ. એક શબ્દ આવશે મોહન્સ આંટી, એ તો ખ્યાલ તમને તરત જ આવી જ જશે કે કોણ આ શબ્દ બોલે છે. તો આની અંદર આવશે ફેમિલી મેમ્બર અથવા રિલેટિવ, તમે જે લખો એ. મોહન. પછી ત્રીજું, ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ ઓફ યોર લવ ફોર ધ ગિટાર. ગિટાર પ્રત્યેના તારા પ્રેમને અથવા તારા લગાવને તારા પિતાજી અપ્રૂવ કરશે નહીં, એના માટેની પરવાનગી તને આપશે નહીં. આવું કોણ બોલ્યું હતું? તો કે મોહનના કાકી, મોહનના આંટી બોલ્યા હતા. મોહન્સ આંટી અને કોને કહે છે? મોહનને. પછી ચોથું, લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. તેને તેના હૃદયની ઈચ્છા અનુસરવા દો. આવું મોહનના માતા બોલે છે. અને કોને કહે છે? ફેમિલી મેમ્બરને કહે છે. પછી પાંચમું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તારે આ નવા વાદ્ય સાથે ખૂબ મહેનત કરવાની જરૂરિયાત છે. આવું એક રિલેટિવ બોલે છે અને મોહનને કહે છે. પછી ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આ વાદ્ય મને વિશ્વમાં ખ્યાતિ અપાવશે. આ વાક્ય મોહન બોલે છે અને પોતે પોતાની જાતને જ કહે છે. આગળ પ્રશ્ન 4 પાઠ પરથી ખાલી જગ્યા પૂરો. આ તમને મેં સોંપેલું છે કે તમારે પાઠ્યપુસ્તકની અંદર સોલ્વ કરવાનું છે. એના પછી પ્રશ્ન 5, કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સ એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ. આ એડિટિંગ છે, ગ્રામરની અંદર આપણે ચેપ્ટર આખો આવશે. અત્યારે તમારે કંઈ જ કરવાનું નથી. એટલે પ્રશ્ન 3 અને 4, ત્યાર પછી પ્રશ્ન 6 પૂરી લેવાનું છે. 7, 8 અને 9 એ અત્યારે તમારે કરવાનો નથી. આપણે હજી ગ્રામરની અંદર આ ચેપ્ટર છે ફંક્શન્સનું એ બાકી છે. અને એના પછી કોમ્પોઝિશનની અંદર રાઇટિંગ છે, પેરેગ્રાફ લખવાનો છે, એ પણ અત્યારે આપણે નથી કરવાનો. તો અહીંયા આપણે ત્રીજો લેસન છે એ પૂરો કર્યો. હવે આવતા લેક્ચરની અંદર આપણે નવો લેસન શરૂ કરીશું. ત્યાં સુધી ગુડ બાય.